ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય અંબે. વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, તો આપણો જે પ્રશ્ન આવ્યા છે નવો સરસ પ્રશ્ન છે આપણી પાસે, એન્ટ્રોપી અને સ્વયંસ્ફુરણા. એન્ટ્રોપી કોને કહેવાય તો તમને પહેલા સમજાયેલું છે, ફરીથી સમજાવીશ, વધારે સમજાવીશ, બહુ જ વધારે સમજાવીશ. તો એન્ટ્રોપી જે ખરી એ અવ્યવસ્થા સાથે સંકળાયેલું માપક્રમ છે, બરાબર. એટલે જ્યારે પણ અવ્યવસ્થા વધે છે ત્યારે એન્ટ્રોપી વધી કહેવાય. દાખલા તરીકે આપણે એક સિમ્પલ વિચાર કરીએ કે અહીંયા એક પાત્ર છે, બરાબર. આ જે બંધ પેટી છે એમાં તમે જોઈ શકો છો કે આ એક પેટી છે અને આ બીજી પેટી છે. બંનેને અહીંયા આ જે પાટિયું લગાડેલું છે એનાથી વિભાજન કરેલું છે, બરાબર. તો બંનેને અલગ અલગ રાખેલા છે. અહીંયા જે સ્ટાર જેવું કરેલું છે એ વાયુ એ છે, રાઉન્ડ કરેલા છે, રાઉન્ડ એ વાયુ બી છે, બરાબર. તો હાલ તમે જોઈ શકો છો કે બંનેને આપણે શું કર્યા છે, સેપરેટ કરેલા છે, બંને અલગ રાખેલા છે. એક બાજુ વાયુ એ છે, બીજી બાજુ વાયુ બી છે. હવે ધારો કે આપણે આમની વચ્ચેનું આ જે વિભાજન કરતી જે પટ્ટી છે એ વિભાજન કરતી પટ્ટી દૂર કરી દઈએ, ખેંચી નાખીએ. ધારો કે આ પટ્ટી છે ને આપણે આમ ખેંચી લઈએ, વિભાજન કરતી પટ્ટીને ધારો કે આપણે દૂર કરી દઈએ તો શું થશે? તો વાયુ એ છે એ વાયુ બી ની જગ્યામાં પ્રસરણ પામશે અને વાયુ બી છે એ વાયુ એ ની જગ્યામાં પ્રસરણ પામશે. ઓકે, તો તમે જોઈ શકો છો કે બંને વાયુ એકબીજામાં પ્રસરણ પામી ગયા છે. તો અહીંયા આપણને શું જોવા મળ્યું તો કે વાયુ એ પ્લસ બી, બંને વાયુ એકબીજામાં પ્રસરણ પામી ગયા છે. તો શું થયું? તો આમાં અવ્યવસ્થા વધી. શું થયું? તો કે અવ્યવસ્થા વધે છે. ખ્યાલ આવ્યો? અવ્યવસ્થામાં શું થયું? તો કે વધારો થયો. આ પહેલા પ્રયોગમાં શું હતું? તો આમાં જયારે બે અલગ અલગ રાખેલા હતા, ધારો કે તમારે વાયુ એ અલગ કરવો હોય તો તમે વાયુ એ અલગ કરી શકો છો. કેમ કે આ પાત્રના આ ભાગમાંથી તમે ધારો કે વાયુ લેશો તો વાયુ એ મળશે, આ પાત્રમાંથી આ ભાગમાંથી વાયુ લેશો તો વાયુ બી મળશે. પણ હવે તમે જોઈ શકો છો કે આ એક મિશ્રણ બની ગયું. મિશ્રણ બની જાય પછી તમે આમાંથી ધારો કે વાયુ લેશો તો તમને વાયુ એ અલગ નહીં મળે, જોડે જોડે વાયુ બી આવી જશે, બરાબર. એટલે આ મિશ્રણ છે. તો મિશ્રણના લીધે શું થયું? અવ્યવસ્થા વધી. તમે બંને વાયુને ભેગા કરી દીધા છે એટલે બંને વાયુની એકબીજાની જે ગોઠવણી હતી એમાં અવ્યવસ્થા વધી ગઈ. ઓકે, એટલે અવ્યવસ્થા વધે છે તો આપણે એવું કહી શકીએ છીએ કે એન્ટ્રોપીમાં વધારો થયો, બરાબર. તો એન્ટ્રોપી જે ખરું એ એન્ટ્રોપી એ અવ્યવસ્થા દર્શાવવાનો માપદંડ છે. તો એન્ટ્રોપી અવ્યવસ્થા દર્શાવવાનો માપદંડ કહેવાય, બરાબર. તો બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે આપણી પાસે એક કાગળ છે જેના ઉપર 4 નંબર આપેલા છે, 1 2 3 4. ઓકે, અને ધારો કે એક મધમાખી છે. ધારો કે એક મધમાખી આપણે દોરીએ. ઓકે, ધારો કે આપણે એક મધમાખી દોરીએ. ચિત્રકલામાં હું નાનપણથી નંબર 1 રહેલો છું. ચિત્રકલામાં હું પહેલાથી નંબર 1 રહેલો છું. તમે મારા ચિત્ર ઉપરથી જોઈ શકો છો. તો અહીંયા જે મધમાખી ખરી, હવે ધારો કે આ મધમાખીને આપણે દરેક નંબર ઉપર બેસાડવી હોય તો નંબર 1, પછી નંબર 2, પછી નંબર 3 ને નંબર 4. તો એ વખતે મધમાખી 4 વખત ઉડશે અને એ રીતે સરસ રીતે એના જુદા જુદા જે નંબરો છે એના ઉપર બેસશે, બરાબર. હવે ધારો કે આ જ મધમાખી છે, એના આપણે બીજા કાગળ ઉપર બેસાડીએ છીએ. તો બીજા કાગળ ઉપર
ધારો કે આપણે 9 નંબર આપેલા છે, બીજા કાગળ ઉપર 9 નંબર આપેલા છે, તો મધમાખી જે ખરી અહીંયા ઉડાઉડ કરશે અને ઉડાઉડ કરી અલગ અલગ રીતે ત્યાં બેસશે 9 નંબર ઉપર. હવે હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ મધમાખી અહીંયા પહેલો કાગળ જે ખરો એમાં બેસે છે તો એને વધારે વખત ઉડવું પડે છે, એટલે કે વધારે વખત અવ્યવસ્થા થાય છે, કે બીજા કાગળ ઉપર બેસે ત્યારે એને વધારે વખત ઉડવું પડશે અને વધારે વખત અવ્યવસ્થા થશે? બોલો કયા કાગળ ઉપર એને વધારે અવ્યવસ્થા થશે? તો તમે તરત જ કહેશો કે સાહેબ બીજા કાગળ ઉપર જો મધમાખી બેસશે તો એને વધુ અવ્યવસ્થા થશે. બરાબર? તેનો અર્થ શું થયો કે અહીંયા આ બીજા નંબરના કાગળ ઉપર અવ્યવસ્થા વધે છે. ઓકે, તો એન્ટ્રોપી વધી કહેવાય. અહીંયા હતું ત્યારે એની એન્ટ્રોપી ઓછી હતી મધમાખીની, બાજુના કાગળ ઉપર જશે તો એની એન્ટ્રોપીમાં વધારો થશે. એટલે એન્ટ્રોપી એ શું છે? તો અવ્યવસ્થાનો માપદંડ છે. એની મદદથી ખબર પડે કે અવ્યવસ્થા વધારે છે કે અવ્યવસ્થા ઓછી છે. બરાબર? તમે વિચારો કે ધારો કે ક્લાસમાં સાહેબ આયા, તો ધારો કે ક્લાસમાં સાહેબ આવે એટલે શું થાય? બધા વિદ્યાર્થી શાંત બેસી જાય સરસ રીતે, અને સરસ રીતે મસ્ત રીતે આમ ગોઠવાઈ જાય, શાંતિથી બેસી જાય. બરાબર? તો એ વખતે શું થયું? અવ્યવસ્થા ઓછી થઈ ગઈ. એ વખતે શું થશે? અવ્યવસ્થા ઓછી થઈ જશે. પણ ધારો કે સાહેબ બહાર ગયા અને સાહેબ એમ કહીને ગયા કે મારા કામ છે, હું 15 મિનિટ પછી આવું છું, તો સાહેબ જેવા બહાર નીકળે ક્લાસમાં ધમાલ ચાલુ, અવ્યવસ્થા ચાલુ. ઘણા શું કરશે? પોતાના જે ભાઈબંધ હશે એના જોડે બેસવા જતા રહેશે, ઘણા એકબીજાના કાગળથી મારામારી કરશે, વાતો કરવાનું ચાલુ કરી દેશે, ઘોઘાટ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો એકદમ અવ્યવસ્થા ફેલાઈ જશે. અવ્યવસ્થા વધી ગઈ એનો અર્થ કે એન્ટ્રોપીમાં વધારો થયો. અવ્યવસ્થા વધી એટલે એન્ટ્રોપીમાં વધારો થયો. ધારો કે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે એક પાત્ર છે, એમાં બરફનો ટુકડો મૂકેલો છે. પાત્ર છે એમાં બરફનો ટુકડો મૂકેલો છે. હવે ધારો કે આ બરફનો ટુકડો છે એ પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે. પર્યાવરણમાંથી ઉષ્મા મેળવે છે. ઉષ્મા મેળવે છે તો પાણીમાં ફેરવાઈ જશે. તો હવે તમે મને જરા જણાવો કે બરફમાં અવ્યવસ્થા વધારે હોય, બરફમાં જે કણો હોય એમાં અવ્યવસ્થા વધારે હોય, કે પાણીમાં જે કણો છે એમાં અવ્યવસ્થા વધારે હોય? તો તમે તરત જ કહેશો કે સાહેબ પાણીમાં અવ્યવસ્થા વધારે છે. કેમ કે પાણીના અણુઓ ગતિશીલ છે. બરફ કેવું છે? ઘન પદાર્થ થઈ ગયો એટલે સ્થિર થઈ ગયા બધા. ખ્યાલ આવ્યો? બરફ કેવો પદાર્થ થઈ ગયો? ઘન પદાર્થ. એ જ બરફમાંથી જ્યારે પાણી બને તે પ્રવાહી અવસ્થા છે, ગતિશીલ અવસ્થા છે. એટલે પાણીમાં જે કણો હોય એની ગતિ અસ્ત વ્યસ્ત થતી રહેતી હોય. ખ્યાલ આવ્યો? તો આ બાજુ તમે કહી શકો છો કે બરફમાંથી જ્યારે પાણી બને છે ત્યારે એન્ટ્રોપીમાં વધારો થાય છે, કારણ કે અવ્યવસ્થામાં વધારો થાય છે. ઓકે, તો આ રીતે આ બધું જે ખરું ને એન્ટ્રોપીનું આપણે શાબ્દિક સ્વરૂપ સમજ્યા. કયું સ્વરૂપ સમજ્યા? શબ્દોમાં સમજણ મેળવી. બરાબર? જેને આપણે શાબ્દિક સ્વરૂપ કહીશું. હવે આટલું સરસ રીતે લખી નાખો, પછી આપણે એનું મેથેમેટિકલ ફોર્મ સમજીએ. બરાબર? ગાણિતિક સ્વરૂપ આપણે એનું સમજીએ. ઓકે, તો સરસ રીતે લખી નાખો. મધમાખી બધમાખી બહુ વ્યવસ્થિત દોરવાની છે. નવી બાબતો સમજીએ. તો એન્ટ્રોપીની આપણે હમણાં જ વાત કરી, શાબ્દિક સ્વરૂપની વાત કરી, શબ્દોથી સમજ્યા કે અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધી કહેવાય. બરાબર? તો ઘન પદાર્થમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને તો એન્ટ્રોપી વધશે. કેમ કે કણોનો જેટલા અસ્ત વ્યસ્ત ગતિ કરે એમ એન્ટ્રોપીમાં વધારો થાય. બરાબર? એનાથી વિરુદ્ધ
વાયુમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી ઘન બનશે તો એન્ટ્રોપીમાં ઘટાડો થશે, કેમ કે વાયુમાંથી પ્રવાહી બને એટલે કણોનો અસ્તવ્યસ્ત ગતિ ઓછી થાય, પ્રવાહીમાંથી ઘન બને એટલે કણો જે ખરા એ સ્થાયી થઈ જાય, એટલે એન્ટ્રોપીમાં ઘટાડો જોવા મળશે. એન્ટ્રોપી કેવું વિધેય છે? તો એન્ટ્રોપી છે અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી કેવું વિધેય છે? અવસ્થા વિધેય છે. ઓકે, એટલે એનો આધાર પદાર્થની જે અવસ્થાઓ છે, તાપમાન, દબાણ, એ બધી અવસ્થાઓ ઉપર આધાર રાખશે, એટલે એને આપણે અવસ્થા વિધેય કહીએ છીએ. જેમ એન્થાલ્પી પણ અવસ્થા વિધેય છે, મુક્ત ઉર્જા પણ અવસ્થા વિધેય છે. બરાબર, મેં તમને પાઠની શરૂઆતમાં કહેલું કે આ બધા જે શબ્દો આવે છે, બધા શબ્દો ઉપર આપણે એક એક પ્રશ્ન ભણવાનો આવશે. બરાબર, તો તમે એન્ટ્રોપી વિશે સમજી રહ્યા છો. ઓકે, તો આ અવસ્થા વિધેય છે, તાપમાન, દબાણ વગેરે અવસ્થા ઉપર આધાર રાખશે. એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે એની પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. અવસ્થા ઉપર આધાર રાખશે પણ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. એટલે કે ટેમ્પરેચર ઉપર આધાર રાખશે પણ એ ટેમ્પરેચર તમે કઈ પદ્ધતિથી આપો છો એના ઉપર આધાર રાખતા નથી. ખ્યાલ આવ્યો? તમે ગેસની સગડી ઉપર બી ગરમ કરી શકો છો, તમે સ્ટવ ઉપર બી ગરમ કરી શકો છો, તમે દીવા ઉપર બી ગરમ કરી શકો છો, તમે મીણબત્તીથી પણ ગરમ કરી શકો છો. અન્ડરસ્ટેન્ડ? પદ્ધતિ ઉપર આધાર નથી, અવસ્થા ઉપર આધાર છે. ટેમ્પરેચર, પ્રેશર, કદ, આ બધી જે અવસ્થાઓ છે એના ઉપર એનો આધાર જોવા મળશે. તાપમાન કોને કહીશું? તો આ તાપમાન તો બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ પ્રણાલી હોય એમાં જે કણો હોય એ કણોની જે અસ્ત વ્યસ્ત ગતિ થતી હોય, કણોની જે અસ્ત વ્યસ્ત ગતિ થતી હોય એ ગતિનું માપ છે. કણોની જેટલી ગતિ અસ્ત વ્યસ્ત એટલું ટેમ્પરેચર વધારે, કણોની ગતિ જેટલી ઓછી એટલું ટેમ્પરેચર ઓછું. એટલે પદાર્થનું તાપમાન એ પદાર્થની જે કણો છે એના અસ્ત વ્યસ્ત ગતિનું માપ છે. એટલે પદાર્થમાં જે ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જાનું સ્તર દર્શાવે છે. પદાર્થનું જે તાપમાન છે એ કણોની અસ્ત વ્યસ્ત ગતિનું માપ છે અને એમાં જે ઉષ્મીય ઉર્જા છે એનું આપણને સ્તર દર્શાવે છે. બરાબર, ખાસ યાદ રાખજો, ઉષ્મીય ઉર્જાનું સ્તર દર્શાવે છે. ટેમ્પરેચર છે એ ઉષ્માનો જથ્થો દર્શાવતું નથી. પદાર્થનું તાપમાન છે ઉષ્માનો જથ્થો દર્શાવતું નથી. ઉષ્મીય ઉર્જાનું લેવલ બતાવશે, સ્તર બતાવશે, ઉષ્માનો ટોટલ જથ્થો ના ખબર પડે. ખ્યાલ આવે? ઉષ્માનો ટોટલ જથ્થો જોતો હોય તો તમને ખ્યાલ છે આપણે ઉષ્મા ધારિતા પ્રશ્ન ભણ્યા હતા, ઉષ્મા ક્ષમતા વાળો પ્રશ્ન ભણ્યા હતા ને આપણે, એના ઉપરથી તમને ટોટલ ઉષ્માનો ખ્યાલ આવશે. ઉષ્મા ધારિતા અથવા ઉષ્મા ક્ષમતા ઉપરથી ટોટલ ઉષ્માનો આપણને ખ્યાલ આવતો હોય છે. ખાલી ટેમ્પરેચર ઉપરથી ખ્યાલ ના આવે. ખાલી ટેમ્પરેચર ઉપરથી લેવલ ખબર પડે કે ઉષ્મીય ઉર્જાનું સ્તર છે વધારે છે, પણ ટોટલ ઉષ્મા જે કુલ ઉષ્મા છે એ કુલ ઉષ્માનો જથ્થો ટેમ્પરેચર ઉપરથી એકલા ઉપરથી ખ્યાલ આવતું નથી. ઓકે, હવે આ બધી જે વાત કરી એ શબ્દોમાં વાત કરી. ઓકે, હવે આપણે ધારો કે દાખલો ગણવો છે, તો દાખલો ગણવો હોય તો શબ્દોમાં તો તમે કહી ના શકો કે આવું હતું, આવું હતું, આવું હતું. તમારે ગણતરી કરવી પડશે અને ગણતરી કરવા માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું, એનું ગાણિતિક સ્વરૂપ આપેલું છે. એટલે એન્ટ્રોપી જે ખરું એનું ગાણિતીય સ્વરૂપ રજૂ કરેલું છે. તો સૂત્ર છે ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી. ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી સૂત્ર છે. ક્યુ રિવર્સિબલ એટલે ઉષ્માનો ફેરફાર છે. ક્યુ રિવર્સિબલ એટલે શું છે? ઉષ્માનો ફેરફાર, જેને આ રીતે બી લખી શકાય છે, ડેલ્ટા એચ અપોન ટી લખી શકાય. ડેલ્ટા એસ બરાબર ક્યુ રિવર્સિબલ અપોન ટી બરાબર ડેલ્ટા એચ અપોન ટી લખી શકાય. ઓકે, હવે અહીં આગળ આ જે એન્થાલ્પી ફેરફાર છે એ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. કોઈ પ્રક્રિયામાં ધારો કે પદાર્થ પીગળતો હોય તો પીગલન માટે હોઈ શકે છે. કોઈ પ્રક્રિયામાં પદાર્થનું બાષ્પીભવન થતું હોય તો બાષ્પન માટે હોઈ શકે છે.
કોઈ પ્રક્રિયામાં ઉધ્વપાતન થતું હોય, ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થતું હોય, જેને આપણે ઉધ્વપાતન કહીએ છીએ, તો ઉધ્વપાતન થતું હોય તો તમે ઉધ્વપાતન માટે લખી શકો છો. બરાબર? તો આ રીતે ફ્યુઝન થશે એટલે પિગલન કહેવાય, ફ્યુઝન એટલે પિગલન, વેપોરાઇઝેશન એટલે બાષ્પન, સબ્લિમેશન એટલે ઉધ્વપાતન. શબ્દો શીખવાડેલા જ છે, ફ્યુઝન, વેપોરાઇઝેશન અને સબ્લિમેશન. બરાબર? પહેલા શીખવાડેલા છે શબ્દો. તો એવી પ્રક્રિયાઓ માટે આ અલગ અલગ રીતે તમારા સૂત્ર એનું એ જ છે, ખાલી આવી પ્રક્રિયાઓ તમે અલગ અલગ લઈ શકો છો. સૂત્ર એનું એ જ જોવા મળશે. બરાબર? હવે આ સૂત્રનો ઉપયોગ શું અને એનો એકમ કયો? તેનો એકમ તમે વિચારો કે ઉપર એન્થાલ્પી છે, એન્થાલ્પી હોય ધારો કે કિલો જૂલ છે, અને ટેમ્પરેચર છે ધારો કે કેલ્વિનમાં છે, તો કિલો જૂલ પ્રતિ કેલ્વિન થાય, અથવા જૂલ પ્રતિ કેલ્વિન થશે, અથવા કેલરી પ્રતિ કેલ્વિન થશે. બરાબર? એટલે એકમ આપણે જે પરિસ્થિતિમાં એકમ લઈએ એ મુજબ આપણે અલગ અલગ એકમ એમાં લઈ શકીએ છીએ. અને 1 મોલ પદાર્થની એન્ટ્રોપી હોય, 1 મોલ પદાર્થની એન્ટ્રોપી, તેને મોલર એન્ટ્રોપી કહેવાય. 1 મોલ પદાર્થની એન્ટ્રોપી, 1 મોલ પદાર્થની એન્ટ્રોપી હોય એને કહેવાય મોલર એન્ટ્રોપી. ઓકે? તો આ રીતે આપણને મોલર એન્ટ્રોપી પણ મળી શકે છે. આનો ઉપયોગ શું? તો આની મદદથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. એના માટે આપણે શું કરવાનું? એના માટે આપણે ડેલ્ટા એસ ટોટલ કરવાનું. ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ્સ. કુલ એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો. શું કરવાનું? કુલ એન્ટ્રોપીનો ફેરફાર શોધવાનો. અને આ જે કુલ એન્ટ્રોપીનો ફેરફાર છે એ ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ્સ કહેવાશે. સિસ્ટમ એટલે કે પ્રણાલી, પ્રણાલીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. સરાઉન્ડિંગ્સ એટલે પર્યાવરણ, પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર. સિસ્ટમ એટલે પ્રણાલી, સરાઉન્ડિંગ્સ એટલે પર્યાવરણ. ઓકે? તો બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધવાનો, એનો સરવાળો કરવાનો. સરવાળો કરશો પછી એનું ટોટલ મળશે. જો આ ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થશે, એટલે કે જો ધન મૂલ્ય મળશે, ગ્રેટર ધેન 0 થાય એટલે કે ધન મૂલ્ય મળશે, તો સમજવાનું કે પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય, ધન મૂલ્ય મળે, તો સમજવાનું કે પ્રક્રિયા આપમેળે થશે. એનો અર્થ આ પ્રક્રિયા જે થતી હશે એ પુરોગામી દિશામાં થશે. જો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય, ધન મૂલ્ય મળે, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. જે પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ એટલે કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ્સ ગ્રેટર ધેન 0 એટલે કે ધન મૂલ્ય મળે, એ પ્રક્રિયા પુરોગામી દિશામાં આપમેળે થશે. ઓકે? પછી પ્રતિવર્તી અપ્રતિવર્તી પ્રક્રમ માટે વાત કરીએ. તો પ્રતિવર્તી અથવા અપ્રતિવર્તી પ્રક્રમ હોય એમાં ધારો કે તમે તાપમાન અચળ રાખો, તો તાપમાન અચળ રાખશો તો આંતરિક ઉર્જાનો ફેરફાર 0 થશે. જો તમે પ્રતિવર્તી અથવા અપ્રતિવર્તી પ્રક્રમ માટે તાપમાન અચળ રાખશો, તો જો તાપમાન અચળ રાખો છો તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો થશે? 0 થશે. પણ અપ્રતિવર્તી પ્રક્રમ માટે એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય થતો નથી, નોટ ઇક્વલ ટુ 0. ઓકે? ધ્યાન રાખવાનું છે કે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ હોય એમાં જો તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર શૂન્ય થાય. પણ અપ્રતિવર્તી પ્રક્રમ હોય તો એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય થતો નથી. અપ્રતિવર્તી પ્રક્રમ છે એટલે એન્ટ્રોપીનો ફેરફાર થશે. બરાબર? તો આ મુખ્ય બાબત છે આપણા માટે કે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી પૂછે
કે સર ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0 હોય તો શું થાય? જો ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી નથી. તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી નથી. બરાબર? એનો અર્થ કે પ્રતિગામી દિશામાં થશે. જો ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થતી નથી. પુરોગામી દિશામાં થતી નથી. પણ એનો અર્થ કે પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં થશે. બરાબર? ધારો કે કોઈ એમ પૂછે કે સર ડેલ્ટા એસ ટોટલ બરાબર 0 હોય તો, કોઈ પ્રશ્ન પૂછે સર ડેલ્ટા એસ ટોટલ બરાબર 0 હોય તો, જો ડેલ્ટા એસ ટોટલ બરાબર 0 હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં કહેવાશે. કઈ અવસ્થામાં ગણાશે? પ્રક્રિયા સંતુલન અવસ્થામાં ગણાશે. ડેલ્ટા એસ ટોટલ બરાબર 0 થાય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં ગણાશે. તો સરસ રીતે લખી લો. બહુ મસ્ત અગત્યનો પ્રશ્ન છે. આમાંથી દાખલાઓ બહુ જ આવતા હોય છે. ઘણા દાખલા આવતા હોય છે. સરસ રીતે લખી નાખજો.